તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશનની અંદર। ઘણા લાંબા સમય પછી આજે આપણે વ્લોગની અંદર મળી રહ્યા છીએ। આજે અમે આવી ગયા છીએ સંતો અને શૂરવીરોની ધરા એટલે કે જુનાગઢ મુકામે। જુનાગઢની અંદર આવતા ગિરનાર પર્વત તેમજ નાના મોટા અનેક ધાર્મિક સ્થળોની આપણે મુલાકાત લેવાની છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો, મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હેલો એવરીવન, આપણે પહોંચી ગયા અત્યારે જુનાગઢ દામોદર કુંડ। એટે ઉતરીને ગાડીમાંથી તમને દામોદર કુંડ દેખાડું। રાય છે બહુ કઈ ખાસ એવું આમ કે ને પબ્લિક નહીં હોય અત્યારે, પણ તમને દેખાડો દામોદર કુંડ। તો મિત્રો અત્યારે આપણી પાછળ છે જુનાગઢનો દામોદર કુંડ। નાઇટ વ્યૂ તમને એકવાર બતાવું કેટલું પબ્લિક છે। આજના દામોદર કુંડનું પૌરાણિક નામ બ્રહ્માકુંડ હતું, કારણ કે બ્રહ્માજી અને ઇન્દ્રદેવે અહીં ઘણા બધા યજ્ઞો કરેલા। બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી ગંગાજીને અહીં પધરાવ્યા અને આ તીર્થ બન્યું। તેમજ ઘણા દેવી દેવતાઓએ તેમની સાથે આ તીર્થની અંદર સ્નાન પણ કરેલું છે। આથી જ આ કુંડને બ્રહ્માકુંડ તરીકે પણ ઓળખવામાં આવતો હતો। ભક્ત નરસિંહ મહેતા પણ અહીં આવીને સ્નાન કરતા। આ જગ્યા આવેલી છે ગિરનાર તળેટીથી 3 કિલોમીટરની દૂરાઈ ઉપર આવેલી છે। દામોદર રૂપી બધા જ દેવી દેવતાઓ અહીં સ્થાન મેળવ્યું। આથી જ આ કુંડને દામોદર કુંડ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા છે કે આવી જ ગયા આપણે દામોદર કુંડે। નાવાનું તો શક્ય નહીં બને, પણ સાથે સાથે થોડાક પગને પલારી લઈ જેથી શાસ્ત્ર થઈ જાય। દામોદર કુંડ ઉપર હું એકલો નથી આવ્યો, પણ મારી સાથે અમારી આખી ટીમ, અમારા બધા જ ફેમિલી મેમ્બર આવ્યા। તમે મારી પાસે જોઈ શકો, બધા અમે એક સાથે અત્યારે દર્શન કરવા માટે। આપણી પાસે મિત્રો એટલો ટાઈમ નથી કે આપણે અત્યારે ડુંગર ચડવી, પણ ડુંગરના પગથિયાના દર્શન કરી લઈએ એટલે ડુંગર ચડાય, બરોબર। આપણે આવી ગયા અત્યારે જુનાગઢ ડુંગરના પગથિયા, તમે જોઈ શકો છો। આ એન્ટ્રન્સ છે પગથિયાનો। 1999 પગથિયાના દર્શન પહેલા પગથિયા કરી લઈએ એટલે આપણું કામ રેડી જાય। તો આપણા 9999 પગથિયાની શરૂઆત અહીંથી થાય છે। જય ગિરનારી। અમારા કાકા શ્રી વનરાજસિંહ રાઠોડ એવું કહે, સોમનાથને મૂકો સાઈડમાં, જુનાગઢનો ડુંગર એક રાતમાં ચડવાનું। જોઈ કેટલા પગથિયાની અંદર શબ્દોને પાછા કઈ લે। જો પૂરા 15 પગથિયા નથી ચડ્યા, અને અહીંયા આવીને અમારા વનરાજસિંહ રાઠોડ ઉભા રહી ગયા। શું કેવું કાકા તમારું, બે શબ્દ કોને અમારી જનતાને? તો અહીંથી જ આપણે પાછા વળી જઈએ, કારણ કે આગળ તો જવાનું છે નહીં। પહેલા પગથિયા 9900 પૂરા 99। તો અત્યારે આપણે જુનાગઢની ધરા ઉપર થોડુંક ચાલવાનું નક્કી કર્યું। આપણી ગાડીઓ જો આ એક પછી એક બધી આગળ થવા લાગી। તો આપણે અત્યારે બેસવું નથી, થોડુંક હાલી નાખી, પેટ પૂજા કરવાની છે, તો થોડીક જગ્યા પણ થઈ જાય અને થોડીક જુનાગઢની ધરા ઉપર આપણે ચાલી પણ લઈએ, બરોબર। તો મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે મંદિર છે ભવનાથ મંદિર। કેમ કે જુનાગઢ તળેટીની અંદર આખા વનરાયની વચ્ચે ઘેરાયેલું આ મંદિર એટલે કે ભવનાથ મંદિર। અહીં કહેવાય છે કે ભગવાન શંકર પોતે સ્વયંભૂ રીતે પ્રગટ થયા છે। આ લોકવાયકા અનુસાર એવું કહેવાય છે કે બ્રહ્માજીએ ભગવાન શંકરને કહેલું કે તમે ભોળાનાથ ધરતી ઉપર જઈને લોકોનો ઉદ્ધાર કરો। ત્યારે શંકર ભગવાન કૈલાસ છોડીને અહીં ભવનાથમાં આવીને સ્વયંભૂ પ્રગટ થયા। પરંતુ કૈલાસ પર્વતની અંદર ભોળાનાથ ન દેખાતા પાર્વતીજી ક્રોધે ભરાણા અને પાર્વતીજીએ પોતે અનેક દેવોને મોકલ્યા ભગવાન ભોળાનાથની તલાશમાં। ત્યારે જાણવા મળ્યું કે ભોળાનાથ અહીં જુનાગઢમાં આવીને વસેલા છે। તો પાર્વતીજી પણ ક્રોધે ભરાઈને અહીં જુનાગઢ આવ્યા અને એમની સાથે સાથે વિષ્ણુ તેમજ અનેક દેવતાઓ એમની સાથે સાથે આવ્યા। ત્યારે બધા જ જુનાગઢના અંદર અલગ અલગ સ્થળોએ જઈને વસી ગયા અને અહીં જ સ્થાયી થઈ ગયા। આથી જુનાગઢની અંદર તમને અલગ અલગ જગ્યાએ ઘણા ખરા તમને ધાર્મિક સ્થળો જોવા મળવાના છે, કારણ કે આખું જ દેવલોક જુનાગઢમાં સ્થાપન થયું છે। આપણી પેટ પૂજા પહેલાં ગાડીની પેટ પૂજા જરૂરી છે, એટલે ગાડીને ગેસ પૂરા હાટો આવી ગયા ગેસ સ્ટેશને ટોરેન્ટો। આપણે I-20 પેટ પૂજા કરી લીધી। આપણી પેટ પૂજાનું હું તો ચાલો મિત્રો આપણે આવી ગયા રંગીલા ગુજરાતી ઢાબાની અંદર, કે જ્યાં હવે આપણી પેટ પૂજા થવાની। રાઠોડ જે આજે નકોડો સોમવાર રહ્યા હતા, પણ હવે 12 ને 1 મિનિટ થઈ ગઈ એટલે એમનો સોમવારનો ટાઈમ પૂરો થઈ ગયો, એટલે હવે હે ને પેટ ભરીને દાબશે। સાવન સક્સેસફુલ, એટલે હવે હે ને ઓલું કે ને પાડી જ દેવાનું આજે। હા, ગમે ગરીબને જમાડવું પડે।
કઈ વાંધો નહીં, 200 રૂપિયા મન દઈ દેજે, હું હોટલમાં જઈને ખાઈ લઈશ. તેના બાકી જોરદાર બોટલ, ભાઈ ભાઈ, છાશની બોટલ હો, જમ્બો સાઇઝ બોટલ ઓફ છાશ. ગયું તાર એ ભૂલી જાય એટલે આપણે બ્લોગર છે, એનો વિડીયો ઉતારવો પડે. આપણે ખાવાનું ચાલુ કરી દીધું, અડધા પબ્લિકને આવ્યું છે, હજી આપણા ધવલભાઈ અને આ અધર પાર્ટી આપણી બધી રોટલીમાં બાકી છે. આપણે આવી જઈએ તો ચાલુ કરી દેજો. એનો સ્પેશિયલ ગોળ ભાઈ, રબડી ગોળ, સૌરાષ્ટ્રની આ ખાસિયત છે રબડી. છે ને બાકી જોરદાર. એ જમીન ઘરે વહી ગયું, પણ આ બે હે અમારા નમૂના. આમ જો પણ હોટલ વાળા થકવાડા, હોટલ વાળા એમ કે નીકળો સારી વાત. રાજભા બે ભાઈ મજા આજ મેચિંગ કરીને આવ્યા. આમ જો ખાવામાં ભેગું મેચિંગ કર્યું. તો કંઈક આ હે આપણી ગાડીની અંદરની બધી સવારી, તમે જોઈ લો. અમારા જ્યેષ્ઠ ભ્રાતા મોટા ભાઈ એવા મયુરસિંહ રાઠોડ ચા પીવા માટે નીચે હોટલ ઉપર ગયા છે, અને અમે લોકો અત્યારે ગાડીમાં બેઠા છીએ. અને અમારી બધાની હાલત જો, કારણ કે હવે થાય થોડાક લારીના પડ્યા જ્યાં ત્યાં. હવે પાછળનું બેકગ્રાઉન્ડ તો તમને દેખાડું છે ને ભાઈ, કેમ જો જેમ તેમ પડ્યા બધા લગર વગર. પણ હા મજા છે સાહેબ.